મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। जो આપણે છેલ્લે કાર્બોક્સિલિક એસિડ જે છે એની પ્રબળતાની વાત ઉપર ચર્ચા કરી રહ્યા હતા। કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા તેના pK ના મૂલ્યો દ્વારા દર્શાવવામાં આવે છે। કાર્બોક્સિલિક એસિડ પૂરતી વાત કરીએ તો CF3COOH આને કહેવાશે જે છે ટ્રાઇફ્લોરો પછી શું કહેવાય છે બે કાર્બન હોવાથી ઇથેનોઇક એસિડ ચલો આ જે છે એનો pKa જે છે એ 0.23 છે મિત્રો 0.23 આપણે ગઈ વખત જોઈ ગયેલા છે। ચલો બીજું લઉં છું C6H5COOH તો આ બેન્ઝોઇક એસિડ છે બેન્ઝોઇક એસિડ। ચલો બેન્ઝોઇક એસિડ હોય તો એનો pKa છે 4.19 અને આ લઉં છું CH3COOH એટલે કે ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ છે ઇથેનોઇક એસિડ એનો pKa છે 4.76। હવે જો આ ત્રણેય કાર્બોક્સિલિક એસિડ જ મેં લીધા છે પણ કાર્બોક્સિલિક એસિડ પૈકી આ જે છે CF3COOH ટ્રાઇફ્લોરોઇથેનોઇક એસિડ એનો pKa સૌથી ઓછો છે। તો મિત્રો જેમ pKa નું મૂલ્ય ઓછું તેમ તે એસિડ સરળતાથી પ્રોટોન મુક્ત કરી શકે માટે તેની એસિડ તરીકેની પ્રબળતા વધુ હોય। એટલે આ એસિડ તરીકેની પ્રબળતા કાર્બોક્સિલિક એસિડ પૈકી વાત કરીએ તો સૌથી વધુ પ્રબળ કાર્બોક્સિલિક એસિડ તરીકે ટ્રાઇફ્લોરોઇથેનોઇક એસિડ ગણાશે। ચલો એના કરતા ઓછો એસિડિક ગણાય। pKa વધે તેમ એસિડિક ગુણધર્મની પ્રબળતા ઘટતી જાય તો એના કરતા ઓછો પ્રબળ એસિડ એના કરતા પણ ઇથેનોઇક એસિડ ઓછો પ્રબળ એસિડ આપણે સરખામણી કરેલી છે અન્ય સંયોજનો સાથે તો એને બદલે આવું લઈએ C6H5OH તો આને ફિનોલ કહીએ છીએ આપણે। તો ફિનોલ જે છે એનો pKa જે છે લગભગ 10 જેટલો છે જ્યારે એને બદલે CH3CH2OH જેને ઇથેનોલ કહેવાશે તો ઇથેનોલ નો pKa જે છે 16 જેટલો છે। જેમ pKa ઘટે તેમ એસિડિક પ્રબળતા pKa જેમ વધે તેમ એસિડિક પ્રબળતા ઘટે। એટલે ઇથેનોલ ખૂબ જ નિર્બળ એસિડ ગણાશે મિત્રો ખૂબ જ નિર્બળ એસિડ એમ આપણે કહી શકીશું જે પાણી કરતા પણ નિર્બળ એસિડિક ગુણધર્મ ધરાવે છે। આપણે આગળ શરૂઆતમાં જોઈ ગયેલા છે માટે એસિડિકતાની દ્રષ્ટિએ ક્રમ જો આ બધાનો ગોઠવીએ તો ટ્રાઇફ્લોરોઇથેનોઇક એસિડ ઇઝ ગ્રેટર ધેન પછી આવે બેન્ઝોઇક એસિડ ઇઝ ગ્રેટર ધેન એસિટિક એસિડ ઇઝ ગ્રેટર ધેન ફિનોલ ઇઝ ગ્રેટર ધેન ઇથેનોલ। આ એસિડ પ્રબળતાનો ક્રમ થયો મિત્રો પ્રબળતાનો ક્રમ કઈ એસિડિક પ્રબળતાનો ક્રમ કહેવાશે। ચલો હવે આનો અર્થ એવો થયો કે જ્યારે pKa નું મૂલ્ય લેસ ધેન 1 હોય તો આવો એસિડ પ્રબળ એસિડ ગણાય પ્રબળ એસિડ। જો pKa 1 to 5 હોય તો મધ્યમ પ્રબળતા ધરાવતો એસિડ કહેવાય પ્રબળતા એસિડ। ચલો એને બદલે pKa જે છે એ 5 થી 15 જેટલો હોય તો એ વખતે નિર્બળ એસિડ કહેવાય નિર્બળ એસિડ। અને જ્યારે pKa is greater than 15 હોય ત્યારે અતિ નિર્બળ એસિડ એવું કહેવાય અતિ નિર્બળ એસિડ। હવે જુઓ મિત્રો આનો અર્થ એવો થયો કે pKa જે ટ્રાઇફ્લોરો એસિડિક એસિડ માટે 0.23 છે જે 1 કરતા ઓછી વેલ્યુ છે માટે એ પ્રબળ એસિડ કહેવાશે। ફરીથી બોલું છું કાર્બોક્સિલિક એસિડ
પૈકી ટ્રાયફ્લોરોઇથેનિક એસિડ સૌથી પ્રબળ એસિડ છે. ચલો હવે આ બંને જે છે એ જુઓ બરોબર. તો એ આ રેન્જમાં આવશે મિત્રો 1 to 5 1 to 5 ના વચ્ચેના ગાળાના કહેવાશે. એટલે આ બંને મધ્યમ પ્રબળતા વાળા એસિડિક ગુણધર્મ ધરાવે છે એમ કહેવાશે. જ્યારે ફિનોલ જે છે આ ફિનોલ જુઓ તો એ આ રેન્જમાં આવ્યું એટલે ફિનોલ નિર્બળ એસિડિક ગુણધર્મ એવો અર્થ કહેવાશે. જ્યારે ઇથેનોલ આ રેન્જમાં આવશે મિત્રો વડે ઇથેનોલ એ અતિ નિર્બળ એસિડ છે એવું કહેવાશે. ચલો તો આ રીતે આપણે જુદા જુદા સંયોજનોની pK ના મૂલ્યો પરથી એસિડની પ્રબળતા નક્કી કરી શકાય. હવે મિત્રો જુદા જુદા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે હોય એમાં અન્ય વિસ્થાપિત સમૂહો જ્યારે દાખલ થાય ત્યારે તેમની એસિડિક પ્રબળતા જે છે એમાં ફેરફાર થતો જોવા મળે છે. આપણે એના ઉપર આવવું છે જે પોઈન્ટ જેડબલી નેટ ગુજકેટ બોર્ડ બધી જ પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો વ્યવસ્થિત મિત્રો સમજીને તૈયાર કરી જ દેવાનો. એની અંદરથી પ્રશ્ન મોટા ભાગે હોય છે એટલે હું એનું ટાઇટલ અલગ બનાવું છું. હવે તો એમાં એવું કહીશું કે એસિડની પ્રબળતા છે પ્રબળતા પર વિસ્થાપક સમૂહની અસર હવે મિત્રો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો જે હોય એમાં જો અન્ય વિસ્થાપક સમૂહ દાખલ થયેલો હોય તો એ વખતે તેની એસિડિક પ્રબળતામાં વધારો પણ થઈ શકે, અમુક સમૂહ હોય તો ઘટાડો પણ થઈ શકે છે. એટલે એનો અર્થ એવો થયો કે કયો વિસ્થાપિત સમૂહ દાખલ થયો છે એને અનુરૂપ એસિડની પ્રબળતામાં વધારો કે ઘટાડો થશે. ફરીથી એક વખત બોલું છું, ધ્યાન રાખજો. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજન હોય તો એમાં અન્ય કોઈ વિસ્થાપિત સમૂહ દાખલ થાય તો તે એસિડની પ્રબળતામાં તે વિસ્થાપક સમૂહને અનુરૂપ પ્રબળતામાં વધારો પણ કરી શકે છે, પ્રબળતામાં ઘટાડો પણ કરી શકે છે. તો એનો આધાર કયો વિસ્થાપક સમૂહ છે એના ઉપર રહેલો હોય છે. વિસ્થાપક સમૂહો મિત્રો બે પ્રકારના છે. આમ તો અર્થ એવો થશે કે વિસ્થાપક સમૂહોની હાજરીને કારણે જે કાર્બોક્સિલેટ એનઆયન હોય એની સ્થાયીતામાં ફેરફાર થાય છે, જેને કારણે આમ તો કાર્બોક્સિલેટ એનઆયન એ શું છે? કાર્બોક્સિલિક એસિડનો સંયુગ્મિક બેઝ છે મિત્રો. તો આમ જે કાર્બોક્સિલિક એસિડ હોય એમાં અન્ય કોઈ વિસ્થાપક સમૂહ જો દાખલ થયો હોય તો તેનો જે સંયુગ્મિક બેઝ હોય એ સંયુગ્મિક બેઝ જે છે એના સ્થાયીકરણ ઉપર તે અસર કરે છે, જેને કારણે તે એસિડની પ્રબળતામાં વધારો અથવા ઘટાડો એટલે કોમન બોલીએ તો ફેરફાર કરાવી શકે છે. હવે એવા બે ટાઈપના સમૂહો હોય છે. કેટલાક વિસ્થાપક સમૂહો જે છે એમની ઋણ પ્રેરક અસર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો હોય તો એમને ઋણ પ્રેરક અસર અને અથવા સંસ્પંદન અસર. હવે જો આ ઋણ પ્રેરક અસર અને અથવા સંસ્પંદન અસર એવો શબ્દ વાપરું છું. પ્રેરક અસર અને અથવા સંસ્પંદન અસર એવો શબ્દ પણ કહી શકાય. પણ હવે એમાં જે છે એને કારણે કાર્બોક્સિલેટ જે એનઆયન હોય એની સ્થાયીતામાં એ ફેરફાર કરશે, જેથી હવે આપણે આવું લઈએ છીએ. જુઓ અહીંયા હું એક ગ્રુપ એવો લઉં છું કે જે ગ્રુપ જે છે એ ઇલેક્ટ્રોન વિટ્રોવિલ ગ્રુપ છે. એટલે કે અર્થ એવો થયો કે તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે એવું ગ્રુપ છે. એટલે આને કહીશું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ.
ની હાજરી. જ્યારે કાર્બોક્સિલિક એસિડ સાથે હવે આવો આપણે આગળ જોઈ ગયા છે કાર્બોક્સિલેટ એનાયન માટે. વિચારો હવે જ્યારે કાર્બોક્સિલિક એસિડ સાથે જો આ રીતનો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ અહીંયા વિસ્થાપક સમૂહ તરીકે જોડાયેલો હોય એને કહેવાય છે ઇલેક્ટ્રોન વિટ્રોવિલ ગ્રુપ. એટલે કે ઇલેક્ટ્રોનને ખેંચી લે. ચલો ઇલેક્ટ્રોનને ખેંચી લે એટલે કાર્બોક્સિલિક એસિડની વાત કરું તો એમાં OH બંધ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે. OH બંધ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટે જેથી એનું ઝડપથી આયનીકરણ થાય, જલ્દીથી H+ આયન મુક્ત કરી શકે, જેને કારણે કાર્બોક્સિલેટ એન આયન જે બનવાનો એની સ્થાયીતામાં વધારો થાય છે. ફરીથી એક વાત બોલું છું, જ્યારે વિસ્થાપક સમૂહ તરીકે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય ત્યારે જે કાર્બોક્સિલિક એસિડ હોય એમાંથી જે કાર્બોક્સિલેટ એન આયન બનશે તેની સ્થાયીતામાં એ વધારો કરે છે, જેને કારણે એસિડિક પ્રબળતામાં વધારો થાય છે. તો આ એસિડિક પ્રબળતામાં વધારો કરાવશે. પણ જો તેને બદલે બીજો અહીંયા લઉં છું, જોજો બરોબર, એને બદલે આવું લઉં છું. હવે એને બદલે આપણે ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ EDG લઈએ છીએ. ચલો ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન દાતા સમૂહ ની હાજરી. ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી હોય તો એ વખતે ઊંધું થાય મિત્રો, આમ ઇલેક્ટ્રોન મોકલે. ચલો એમ ઇલેક્ટ્રોન મોકલે એટલે હવે આવું થાય, એમાં કાર્બોક્સિલિક એન આયન જે છે એની સ્થાયીતામાં એ ઘટાડો કરી દેશે મિત્રો. જ્યારે ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી હોય તે આમ ઇલેક્ટ્રોન મોકલે, જેને કારણે કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો OH બંધ જે છે એ મજબૂત બની જાય, એના ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય, માટે આયનીકરણ મુશ્કેલ બને, માટે H+ આયન મુક્ત થવાની શક્યતામાં ઘટાડો થાય, માટે કાર્બોક્સિલેટ એન આયનનું સ્થાયીકરણ ઘટી જાય. કાર્બોક્સિલેટ એન આયનનું સ્થાયીકરણ ઘટી જાય માટે એસિડ તરીકેની પ્રબળતામાં ઘટાડો થશે. એવો અર્થ કહેવાશે મિત્રો. હવે હું આના સમૂહોની ચર્ચા પહેલા કરી દઉં છું, ધ્યાન રાખજો. આના સમૂહોની ચર્ચા પહેલા કરી દઉં છું. તો એમાં આપણે I અસર વધે તેમ એસિડિક પ્રબળતા ઘટે. I અસર વધે તેમ એસિડિક પ્રબળતા ઘટે. મિત્રો તમને ખબર છે I અસરની દ્રષ્ટિએ ક્રમ લઈએ આપણે. I અસરની દ્રષ્ટિએ અસરનો ક્રમ, તો એ મુજબ ક્રમ શું હોય તો યાદ કરી લો. તો એમાં CH3 પછી CH3 જે છે એની I અસર સૌથી ઓછી is less than, પછી આવે CH3 CH2 is less than, પછી આવે CH3 પછી CH3 twice कर दो सीधा, twice CH is less than, પછી આવે CH3 thrice C. આ 3 ડિગ્રી છે, 3 ડિગ્રી કાર્બોકેટાયન, બરોબર, 3 ડિગ્રી કાર્બન છે એવું કહીશું. આ 2 ડિગ્રી કાર્બન છે, આ 1 ડિગ્રી કાર્બન છે, જ્યારે આ મિથાઇલ સમૂહ છે, ઓન્લી મિથાઇલ સમૂહ. તો મિથાઇલ સમૂહની I અસર સૌથી ઓછી, એના કરતા ઇથાઇલ સમૂહની I અસર વધારે, એના કરતા આ જે છે આઇસોપ્રોપાઇલ સમૂહ છે એની અસર વધારે 2 ડિગ્રીની, એના કરતા તૃતીયક બ્યુટાઇલ 3 ડિગ્રી એની I અસર સૌથી વધુ. જેમ I અસર વધે તે એસિડિક પ્રબળતા ઘટે છે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે આ ગ્રુપ તરીકે સમજો. હવે આ ગ્રુપ તરીકે જો CH3 જોડાયેલું હોય
તો એ વખતે CH3COOH બનશે. CH3COOH. તો એ જે છે એ એસિડ એ બધા પૈકી સૌથી પ્રબળ. ચલો પછી આ ગ્રુપ જોડીએ તો CH3CH2COOH બને એટલે કે પ્રોપેનોઇક એસિડ બની જાય. તો એ વખતે એની પ્રબળતા એસિટિક એસિડ કરતા તો ઓછી. એને બદલે આ હોય તો એ વખતે આગળ COOH ગ્રુપ જોડી દઈએ તો એની પ્રબળતા એથી પણ ઘટી જવાની અને આની સાથે COOH ગ્રુપ જોડી દઈએ આગળ તો એની પ્રબળતા સૌથી ઓછી થવાની મિત્રો. અને માટે આટલા પૂરતું જો હું ક્રમ ગોઠવી દઉં તો આવું થવાનું જુઓ CH3COOH. ચલો આની પ્રબળતા સૌથી વધુ અર્થ એવો થયો is greater than. ચલો પછી આવે CH3CH2COOH is greater than. પછી આનો ક્રમ આવે જેમાં આવું CH3 twice કરી દઉં CH is greater than. છેલ્લે આવશે CH3 thrice બરોબર મિત્રો. નામ આપવું તો આવું થશે ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ ની પ્રબળતા આ બધા પૈકી સૌથી વધારે, એના કરતા પ્રોપેનોઇક એસિડ એની પ્રબળતા ઓછી, એના કરતા આની પ્રબળતા ઓછી. આને શું કહીશું મિત્રો? તો 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ એના કરતા પણ આની પ્રબળતા ઓછી. આને શું કહીશું? તો એના 2 નંબર ઉપર બે ગ્રુપ છે એટલે 2,2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ. મેં પહેલા આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપની સ્પષ્ટતા મેં પહેલા કરી દીધી મિત્રો. ઇલેક્ટ્રોન દાતા સમૂહની મેં આખી સ્પષ્ટતા કરી દીધી, પહેલા કરી દીધી. હવે પાછો હું આના ઉપર આવું છું. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી. આમાં મિત્રો ઘણા બધા મુદ્દાઓ જે છે એની છણાવટ હું કરતો જાઉં છું, બરોબર ધ્યાન રાખવાનું છે એની અંદર જે લઉં છું તે. તો એમાં હું અલગ અલગ મુદ્દાઓ પહેલા બનાવવા માંગુ છું. ધ્યાન રાખજો, અલગ અલગ મુદ્દાઓ લઉં છું. તો એમાં આપણે આવું લઈ શકીએ કે હેલોજન જે છે એમાં હેલોજન પૂરતી વાત પહેલા કરું છું. અહીંયા નીચે લખું છું, સ્પષ્ટતા કરું છું, ધ્યાન રાખજો. ફક્ત હેલોજન પૂરતી વાત કરીએ છે ત્યારે જો F જોડ્યો હોય તો એની પ્રબળતા સૌથી વધુ. ચલો is greater than. પછી Cl CH2 COOH is greater than. પછી Br CH2 COOH is greater than. પછી જે છે I CH2 COOH. મિત્રો આ બધા જ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો છે. તમે જાણો છો કે હેલોજન પૈકી ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. માટે ફ્લોરિન વધારે ઇલેક્ટ્રોન આમ ખેંચે. જેમ ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ વધુ પ્રબળ હોય તેમ એસિડની પ્રબળતા વધુ હોય. માટે આ હેલોજન જે છે એને માટે હેલોજન એસિડનો ક્રમ આ રીતનો થશે. આ પ્રબળતા FCH2 COOH is greater than Cl CH2 COOH is greater than Br CH2 COOH is greater than I CH2 COOH. હવે મિત્રો એને બદલે શું બદલું છું એ જોજો. આપણે હેલોજન સમાન રાખીએ છીએ પણ હેલોજન પરમાણુની સંખ્યા બદલું છું. CCl3COOH. ચલો CCl3COOH એને બદલે આવું લઈએ છે Cl2CH COOH અને એને બદલે આવું લઈએ છે ClCH2COOH. મિત્રો મેં એક કર્યું એસિટિક એસિડ હતો ઇથેનોઇક એસિડ, એના ત્રણેય H નું 3 Cl દ્વારા વિસ્થાપન કરાવ્યું. અહીંયા એક H રહેવા દીધો, 2 H નું Cl દ્વારા વિસ્થાપન કરાવ્યું.
અહીંયા બે જ રહેવા દીધા છે, એક Cl દ્વારા વિસ્થાપન કરાવ્યું છે, એટલે એનો અર્થ એવો થયો કે અહીંયા હેલોજન તરીકે તો ક્લોરીન સામાન્ય જ છે, હેલોજન તરીકે તો ક્લોરીન સામાન્ય જ છે, પણ આ જે છે એમાં હેલોજન પરમાણુની સંખ્યા ક્લોરીન પરમાણુ સમાન હેલોજન પરમાણુની સંખ્યામાં સૌથી વધુ છે, માટે આની એસિડ તરીકેની પ્રબળતા સૌથી વધુ, કારણ કે ત્રણેય Cl ની સમાસ અસર એમાં જે છે એ જોવા મળે. આમાં બે Cl ની સમાસ અસર હોય, આમાં એક Cl ની સમાસ અસર હોય, એટલે આમાં આમ આકર્ષણ બળ સૌથી વધુ હોવાનું, 3 Cl હોવાને કારણે આમ આકર્ષણ બળ વધવાનું, માટે એસિડની પ્રબળતા આની સૌથી વધારે, એના કરતા આની એસિડિક પ્રબળતા ઓછી, એના કરતા પણ આની એસિડિક પ્રબળતા ઓછી. ચલો હવે તેને બદલે હજુ પણ બદલું છું, જોજો તેને બદલે આવું હોય મિત્રો એમાં કે આ રીતે લઈએ છે, જુઓ CH3 CH2 CHCl COOH, એને બદલે બીજામાં આવું લઉં છું CH3 CHCl CH2 COOH, અને બીજામાં આવું લઉં છું Cl CH2 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 COOH. હવે મિત્રો મેં આ બધામાં શું લીધું એ બરોબર જુઓ, બધામાં 4 કાર્બન વાળા એસિડ લીધા છે મેં, એટલે કે બ્યુટેનોઇક એસિડ તો છે, પણ અહીંયા મેં સૌથી સમૂહ પછીનો પ્રથમ કાર્બન એટલે આલ્ફા કાર્બન ઉપર હેલોજન લીધો છે, સૌથી નજીક હેલોજન છે, સૌથી નજીક છે કાર્બોક્સિલિક એસિડ, પછી સૌથી નજીક હેલોજન છે, એના કરતા આમાં બીટા કાર્બન ઉપર Cl છે, એટલે કે થોડુંક દૂર છે, એના કરતા આમાં ગેમા કાર્બન ઉપર Cl છે, જુઓ આમાં આલ્ફા કાર્બન ઉપર Cl છે એવું કહેવાય, આમાં બીટા કાર્બન ઉપર Cl છે એવું કહેવાય, આમાં ગેમા કાર્બન ઉપર Cl છે. તો આમ COOH સમૂહથી જેમ Cl સમૂહ જે છે બધામાં Cl સમૂહ જ છે, પણ Cl સમૂહનો અંતર વધતું જાય છે તેમ એસિડિક પ્રબળતા ઘટતી જાય છે. ફરીથી બોલું છું, સમાન હેલોજનનું જે છે એ અંતર જેમ વધતું જાય છે તેમ એસિડિક પ્રબળતા પણ ઘટતી જાય છે, એસિડિક પ્રબળતા પણ ઘટતી જાય છે. તો આ રીતે મિત્રો આ ત્રણેય મુદ્દાઓ બરોબર મેં અલગ અલગ બનાવ્યા છે. આમાં આપણે FClBrI એટલે કે હેલોજન બદલ્યા, જે હેલોજનની વિદ્યુત ઋણમયતા વધુ, તેનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધુ, તેમ તેમાંથી બનતો કાર્બોક્સિલેટ ઋણ આયન વધુ સ્થાયી, તેમ એસિડ તરીકેની પ્રબળતા વધુ, માટે આ વધુ એસિડિક is greater than ClCH2COOH is greater than BrCH2COOH is greater than ICH2COOH. જ્યારે આની અંદર આવું કહેવાય મિત્રો, જુઓ જુદા પાડું તો આ ત્રણેય Cl, આ ત્રણેય Cl, ચલો અહીંયા જે છે આમ ઇલેક્ટ્રોન આકર્ષે, આમ ઇલેક્ટ્રોન આકર્ષે, આ પણ આમ ઇલેક્ટ્રોન આકર્ષે, એટલે આમાં 3 Cl ની સંયુક્ત આમ ઇલેક્ટ્રોન ખેંચવાની ક્ષમતા, જ્યારે અહીંયા 2, જ્યારે અહીંયા 1 જ, માટે આ જેમ વધુ ઇલેક્ટ્રોન ખેંચે, સમાન હેલોજનની સંખ્યા વધુ, ઇલેક્ટ્રોન આકર્ષણ વૃત્તિ વધારે, તેમ એસિડ તરીકેની પ્રબળતા વધારે, is greater than Cl2CHCOOH is greater than ClCH2COOH. એ પછી જે છે આની અંદર શું કર્યું, સમાન હેલોજન પણ સંખ્યા સમાન પણ સ્થાન જુદા જુદા, જેમ કાર્બોક્સિલિક એસિડ થી સૌથી નજીક હોય સમાન હેલોજન તો એનું આકર્ષણ બળ સૌથી વધુ પ્રબળ હોય, માટે એનો કાર્બોક્સિલિક એનાયન વધુ સ્થાયી બને, માટે એની એસિડ તરીકેની પ્રબળતા વધુ, જેમ અંતર વધે છે તેમ એસિડ તરીકેની પ્રબળતા ઘટે છે. તો આ મુદ્દાઓ પણ હવે હું આમાં ઇન્વોલ્વ કરીશ. હજુ એક બીજી બાબત પણ લઉં છું, સાથે ધ્યાન રાખજો. એમાં જ્યારે કાર્બોક્સિલિક એસિડ સમૂહ સાથે સીધો જ જોડાયેલો જ્યારે ફિનાઇલ કે વિનાઇલ સમૂહ હોય તો તેમાં સંસ્પંદનની ઘટના થાય છે.
હવે જુઓ મિત્રો, એમાં આવું થાય એ બાબત બતાવું છું, જોજો સાથે. તો એમાં આવું કહેવાશે, આપણે વિનાઇલ સમૂહની હાજરી હું લઉં છું, જુઓ CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ O OH. આપણે કાર્બોક્સિલિક એસિડ જ લીધો, આ જે છે વિનાઇલ ગ્રુપ મેં જોડ્યું છે, જુઓ. હવે એમાં આવી સંસ્પંદનની ઘટના થાય છે મિત્રો. આવા સંસ્પંદનની ઘટના આવી રીતે થાય. આ જે છે બંધ અહીંયા શિફ્ટ થાય, ચલો એ બંધ ત્યાં શિફ્ટ થાય એટલે આ બંધ ઉપરની તરફ શિફ્ટ થવાનો મિત્રો, જેથી આવું બનવાનું. આ CH2 પર હવે પ્લસ ચાર્જ, આ CH2 પર પ્લસ ચાર્જ, ચલો પછી આ CH, આ ડબલ બોન્ડ C, હવે આ સિંગલ બોન્ડ O થવાનો, જે માઈનસ ચાર્જ પ્રાપ્ત કરશે. જ્યારે આ બાજુ જે છે એ જેમ છે એમને જ રહેશે મિત્રો. ચલો હવે આ બંને વચ્ચે સતત સંસ્પંદન થયા કરે, સતત સંસ્પંદન થયા કરે. આમ તો ખરેખર અર્થ એવો થયો કે આ જે છે એ એસિડ છે, હવે આ એસિડમાં સંસ્પંદનની ઘટના થાય તો એની સ્થાયીતા વધે, સ્થાયીતા વધે. પરંતુ અહીંયા મિત્રો આ જે છે એ ઘટનાને કારણે તેમની એસિડિક પ્રબળતા જે છે એના કરતો વિપરીત વધારો થાય છે. એસિડિક પ્રબળતામાં તો વધારો થાય છે. આમ તો આ પોતે એસિડ છે, યાદ રાખજો, સંયુગ્મી બેઝ નથી, એસિડ છે. એસિડ જે છે એની વાત કરીએ તો સંસ્પંદનની ઘટનાને કારણે એસિડ તરીકેની સ્થાયીતા વધે, તો જલ્દીથી H+ મુક્ત ન કરી શકે, એટલે એની પ્રબળતા ઘટવી જોઈએ. પણ એથી વિપરીત શબ્દ વાપરું છું, આમાં એસિડિક પ્રબળતા વધે છે. આ વિનાઇલ સમૂહ હોય કે ફિનાઇલ સમૂહ હોય, એની સંસ્પંદન અસર એ જે છે એ એસિડિક પ્રબળતામાં વધારો કરે છે. તો એનું કારણ આ છે મિત્રો. કારણ શું છે બોલું છું, જોજો. એમાં જે કાર્બોક્સિલિક સમૂહ છે એને જોડાયેલો જે કાર્બન છે એ કાર્બન હંમેશા sp2 સંકૃત હોય. કાર્બોક્સિલિક સમૂહ છે એને જોડાયેલો કાર્બન એ sp2 સંકૃત હોય. sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણમયતા sp3 સંકૃત કાર્બન કરતા હંમેશા વધુ હોય. કેમ? તો sp2 સંકૃતમાં S લાક્ષણિકતા વધુ હોવાને કારણે sp3 સંકૃત કાર્બનની જે વિદ્યુત ઋણમયતા હોય તેના કરતા પણ sp2 કાર્બન જે હોય તેની વિદ્યુત ઋણમયતા વધુ હોય. એના કરતા પણ જો sp સંકરણ, હવે sp સંકરણ ક્યારે હોય? જ્યારે ત્રિબંધવાળા સંયોજનો હોય ત્યારે. જ્યારે sp સંકરણ થયેલું હોય ત્યારે તે કાર્બનની વિદ્યુત ઋણમયતા સૌથી વધુ. તો વિદ્યુત ઋણમયતાની દ્રષ્ટિએ કહીએ તો જે કાર્બનમાં sp સંકરણ થયેલું હોય એની વિદ્યુત ઋણમયતા સૌથી વધુ, કારણ કે એમાં S નું પ્રમાણ જે છે 50%. sp2 સંકરણ હોય તો એમાં S નું પ્રમાણ 33%, માટે એની વિદ્યુત ઋણમયતા થોડી ઓછી. એના કરતા પણ sp3 સંકરણ હોય તો S જે છે એનું લક્ષણ જે છે એ 25%, માટે એની વિદ્યુત ઋણમયતા એથી ઓછી હોય. આપણે sp3 અને sp2 બેની અહીંયા સરખામણી કરી રહ્યા છે, તો sp3 નો જે કાર્બન હોય એની જે વિદ્યુત ઋણમયતા હોય તેના કરતા sp2 કાર્બનની વિદ્યુત ઋણમયતા વધુ હોવાને કારણે આ સંસ્પંદનની ઘટના થતી હોવા છતાં પણ જે કાર્બોક્સિલેટ એનાયન બને છે એની સ્થાયીતામાં પણ વધારો થાય છે, માટે એસિડિક પ્રબળતામાં વધારો થશે. તો આમ કાર્બોક્સિલિક એસિડ સાથે સીધો જ ફિનાઇલ કે વિનાઇલ સમૂહ જોડાયેલો હોય તો તે કાર્બોક્સિલિક એસિડની એસિડિક પ્રબળતામાં વધારો કરાવે છે. હવે મિત્રો આ બાબત અને આ સમગ્ર બાબત એ બધી જ બાબત આપણે જોડીએ છીએ. તો હવે હું પાછો અહીંયા આવું છું. તો એમાં વિવિધ સમૂહોનો ક્રમ
આપણે આવો થશે એમાં જે છે એ આપણે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોની દ્રષ્ટિએ ક્રમ વાત કરીએ છે તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહોની દ્રષ્ટિએ ક્રમ એવો અલગ લખી દઉં છું ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ની દ્રષ્ટિએ ક્રમ ચલો એમાં સૌથી પહેલા આવશે ફિનાઇલ pH is less than ચલો pH is less than I is less than Br is less than Cl is less than F is less than ચલો પછી આવશે મિત્રો અહીંયા Cn is less than NO2 is less than CF3 ચલો મિત્રો તો અહીંયા આપણે Cn પછી NO2 પછી CF3 આ જે ક્રમ બનાવ્યો એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જે છે એની દ્રષ્ટિએ આપણે ક્રમ લીધો છે pH is less than I is less than Br is less than Cl is less than F is less than Cn is less than NO2 is less than CF3 હવે આપણે આને આધારે એ બધા સમૂહો વારાફરતી અહીંયા જોડીએ આપણે ઇલેક્ટ્રોન વિટ્રોવિલ ગ્રુપ તરીકે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો તરીકે જોડતા જઈએ તો જે વિવિધ એસિડો બનશે એ એસિડોની પ્રબળતાનો ક્રમ લઈએ છે હવે એસિડિક પ્રબળતાનો ક્રમ એસિડિક પ્રબળતાનો ક્રમ ચલો એસિડિક પ્રબળતાનો ક્રમ લઈએ છે તો એમાં આવું થવાનું મિત્રો CF3 COOH સૌથી વધુ પ્રબળ એસિડ જે આપણે શરૂઆતમાં જોઈ ગયા જેનો pKa જે છે એ 0.23 છે માટે સૌથી વધુ પ્રબળ કાર્બોક્સિલિક એસિડ છે ચલો CF3 COOH is greater than પછી આવે CCl3 COOH is greater than ચલો પછી આવશે CHCl2 COOH is greater than ચલો પછી આવશે NO2 CH2 COOH is greater than ચલો પછી આવશે Cn અહીંયા આપણે આવી રીતે લખવું પડશે NC પછી CH2 COOH is greater than ચલો is greater than પછી આવશે જે છે એમાં F CH2 COOH is greater than ચલો પછી આવશે Cl CH2 COOH ચલો is greater than પછી આવશે Br હા Cl CH2 COOH ચલો પછી આવશે Br CH2 COOH Br CH2 COOH is greater than ચલો Br પછી આવશે HCOOH HCOOH is greater than પછી આવશે Cl ની સંખ્યા જે છે 2 હોય તેવો એટલે કે જ્યારે Cl ની સંખ્યા 1 હોય Cl ની સંખ્યા 1 પણ CH2 COOH ચલો is greater than હજુ આગળ લઈએ છે is greater than ચલો પછી આવશે C6H5COOH is greater than પછી આવશે C6H5CH2COOH is greater than ચલો પછી આવશે CH3COOH is greater than પછી આવશે CH3CH2COOH મિત્રો આ જે ક્રમ બનાવ્યો એ ક્રમ જે આ બધાનો સાર છે
બરોબર ધ્યાન રાખજો. ચલો હવે ફરીથી એક વાર બોલું છું. જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની દ્રષ્ટિએ ક્રમ છે તો એ ક્રમ આ રીતનો છે. pH is less than, I is less than, Br is less than, Cl is less than, F is less than, Cn is less than, NO2 is less than CF3. ચલો હવે આપણે એવા વિસ્થાપન સમૂહો અહીંયા એક પછી એક જોડતા જઈએ છીએ ત્યારે જે એસિડ બનવાના એની પ્રબળતાનો ક્રમ આ વિવિધ કાર્બોક્સિલિક એસિડ મેં લીધા છે એ બધામાં સૌથી વધુ જે પ્રબળ એસિડ છે CF3COOH આનો pK સૌથી ઓછો છે મિત્રો. pK સૌથી ઓછો છે માટે ઝડપથી આયનીકરણ પામે, ઝડપથી H+ મુક્ત કરે માટે કાર્બોક્સિલિક એસિડ પૈકી સૌથી વધુ પ્રબળ એસિડ છે. CF3COOH is greater than CCl3COOH is greater than ClCl2COOH. અહીંયા Cl3 હતા, અહીંયા Cl2 થયા. એ મિત્રો આ મુદ્દો લાગુ પડ્યો, જુઓ આ મુદ્દો લાગુ પડ્યો. ચલો is greater than NO2Cl2COOH is greater than CnCl2COOH is greater than FCl2COOH is greater than ClCl2COOH is greater than BrCl2COOH. મિત્રો આ મુદ્દો એમાં જોઈન્ટ કર્યો મેં. આ મુદ્દો જુઓ બરોબર. is greater than formic acid. formic acid માં કોઈ પ્લસ I અસર વાળો સમૂહ ન હોય મિત્રો. તો આ formic acid અથવા મિથેનોઇક એસિડ is greater than ClCl2Cl2COOH. 3-chloropropanoic acid is greater than C6H5COOH. આવા એરોમેટિક રિંગ આવી જુઓ બે માટે સંસ્પંદનની ઘટના વાળો મુદ્દો ઉમેરાયો. જેમાં વિનાઇલની જેમ જ એમાં પણ સંસ્પંદનની ઘટના વાળો મુદ્દો આવ્યો. is greater than C6H5Cl2COOH is greater than CF3COOH. જેમાં પ્લસ I અસર વાળી બાબત આવી. આ અસર CF3COOH is greater than CF3Cl2COOH. એટલે આ થયું જુઓ. એની આગળ જોડવા હોય તો આવા સમૂહો જોડી શકાય. તો આ રીતે આ ઇલેક્ટ્રોન વિટ્રોવિલ ગ્રુપની અસર થઈ, જ્યારે આ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપની અસર થઈ. હવે મિત્રો એરોમેટિક કેન્દ્રો ઉપર પણ જ્યારે અન્ય વિસ્થાપિત સમૂહો આવેલા હોય બેન્ઝીન વલય ઉપર ત્યારે પણ એમની એસિડિકતામાં ફેરફાર થતો હોય છે. આપણે એવા ઉદાહરણ ઉપર પણ આપણે જવું છે. તો એવા ઉદાહરણ ઉપર જવા માટે હું આવી બાબત લઉં છું. જુઓ તો એમાં આવું લઈએ છે. જુઓ આ બેન્ઝોઇક એસિડ લઉં છું. જુઓ આ બેન્ઝોઇક એસિડ મેં વચ્ચે લઈ લીધો. બેન્ઝોઇક એસિડ. ચલો એની આ બાજુ હું આવું લઉં છું મિત્રો. જુઓ હું ક્રમબદ્ધ ગોઠવણી કરવા માંગુ છું. આ બાજુ જે લઉં છું એ COOH, એના પેરા સ્થાનમાં માનો કે NO2 સમૂહ છે. NO2 સમૂહ. અને આ બાજુ જે લઉં છું એની અંદર જે છે એ COOH ગ્રુપ, પણ એના પેરા સ્થાનમાં અત્યારે હું CH3 જ લઉં છું. હું CH3 નથી લેતો, CH3 લઉં છું. બરોબર ધ્યાન રાખજો. મેં આ બેન્ઝોઇક એસિડ લીધું. આ લીધું એ 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે, જ્યારે આ 4 મિથાઇલ બેન્ઝોઇક એસિડ છે. આટલા પૂરતી વાત કરીએ તો આ વચ્ચે છે આમાં આ સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ થયો મિત્રો. માટે આના ઉપરથી પણ ઇલેક્ટ્રોન આમ આકર્ષશે, જેને કારણે O' H બંધ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય. માટે ઝડપથી આયનીકરણ થાય, જલ્દીથી H+ મુક્ત કરે. માટે આની એસિડ તરીકેની પ્રબળતા વધુ હોય. આના કરતાની એસિડ તરીકેની પ્રબળતામાં વધારો થવાનો. જ્યારે આ સમૂહ જે છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે મિત્રો. તમને એ ખ્યાલ આવી જવો જોઈએ. એટલે એક આમ ઇલેક્ટ્રોન મોકલે, જેથી O' H બંધ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય. માટે બંધ મજબૂત બને, માટે જલ્દીથી તૂટે નહીં, જલ્દી H+ મુક્ત કરી શકે નહીં. માટે એની એસિડ તરીકેની પ્રબળતા ઘટી જવાની. માટે એના કરતા પણ એ ઓછો પ્રબળ મિત્રો. ફરીથી બોલું છું, જ્યારે એરોમેટિક વલય ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હોય
તો તેની એસિડિક પ્રવણતામાં એ વધારો કરે છે. પણ જો એરોમેટિક વલય ઉપર જો ઇલેક્ટ્રોન પૂરક સમૂહની હાજરી હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરી હોય તો એસિડની પ્રવણતામાં ઘટાડો કરી દેશે. માટે આ 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ ઇઝ ગ્રેટર ધેન બેન્ઝોઇક એસિડ ઇઝ ગ્રેટર ધેન જે છે 4 મિથાઇલ બેન્ઝોઇક એસિડ એવું કહી શકાય છે મિત્રો. હું અન્ય બે સમૂહો પણ જોડી દેવા માંગુ છું. જોડે જોજો જ્યારે આવું હોય, માનો કે અહીંયા જોડી દઉં છું સીધું એટલા માટે COOH અને OH ઓર્થો સ્થાનમાં મેં મૂકી દીધો છે. ધ્યાન રાખજો. હવે આ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ છે તો એ આના કરતાં પણ વધુ પ્રબળ છે મિત્રો, કારણ કે OH સમૂહ પણ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે જેની અસર આના કરતાં પણ આમાં વધી ગઈ છે. આમાં પેરા સ્થાનમાં હતો, આમાં મેં ઓર્થો સ્થાનમાં મૂક્યો છે. બરોબર ધ્યાન રાખજો. જો આ બાજુ મારે લેવું હોય બીજું એક ઉદાહરણ તો આવું લઈ શકાય મિત્રો. એની અંદર COOH ગ્રુપ, પેરા સ્થાનમાં OCH3 ગ્રુપ લઉં છું. હવે તો આ છે 4 મિથોક્સી બેન્ઝોઇક એસિડ, તો એની એસિડિક પ્રવણતા આના કરતાં પણ ઓછી મિત્રો, આના કરતાં પણ ઓછી. આ બંને ઇલેક્ટ્રોન પૂરક સમૂહો માટે બેન્ઝોઇક એસિડ કરતાં બંનેની પ્રવણતા એસિડ પ્રવણતા ઓછી. આ બંને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો માટે બેન્ઝોઇક એસિડ કરતાં પણ આ બંનેની એસિડિક પ્રવણતા વધુ છે. પણ એમાં સળંગ ક્રમ લેવો હોય તો 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ is greater than 4 nitrobenzoic acid is greater than benzoic acid is greater than 4 methyl benzoic acid is greater than 4 methoxy benzoic acid જે એની પ્રવણતા આ બધા પૈકી સૌથી ઓછી હોય મિત્રો. હવે આનો અર્થ એવો થયો, બીજા બે ઉદાહરણ લઉં છું છેલ્લે, જોજો ધ્યાન રાખજો. તો એમાં જ્યારે આવું હોય મિત્રો COOH ગ્રુપ અને NO2 ગ્રુપ હું અહીંયા લાવું છું, બીજાની અંદર આવું લાવું છું COOH ગ્રુપ અને NO2 ગ્રુપ હું અહીંયા લાવું છું પેરા સ્થાનમાં, ત્રીજાની અંદર લાવું છું હવે તો એમાં COOH ગ્રુપ અને મેટા સ્થાને NO2 લાવું છું અને આ ખાલી બેન્ઝોઇક એસિડ લાવું છું. આ બેન્ઝોઇક એસિડ મિત્રો જ્યારે 1-2 સ્થાન હોય તો એ સમૂહની અસરકારકતા સૌથી વધુ હોય છે. 1-4 સ્થાને હોય તો અસરકારકતા એથી ઘટે છે. 1-3 સ્થાને અસરકારકતા એથી પણ ઓછી હોય છે. ફરીથી એક વાર બોલું છું, જ્યારે બેન્ઝોઇક એસિડમાં અન્ય વિસ્થાપિત સમૂહ જે આવેલો હોય તે જો 1-2 સ્થાને હોય તો એ સમૂહની અસર સૌથી વધારે, 1-4 સ્થાને હોય તો સમૂહની અસર એથી ઓછી, 1-3 સ્થાને હોય તો સમૂહની અસર એના કરતાં પણ ઓછી હોય છે. હવે એને કારણે બેન્ઝોઇક એસિડ કરતાં તો આ બધાની પ્રવણતા વધારે, પણ એમાં આની પ્રવણતા સૌથી વધુ. 2 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ સૌથી વધુ પ્રબળ, એના કરતાં 4 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ ઓછો પ્રબળ, એના કરતાં 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ ઓછો પ્રબળ અને એના કરતાં પણ બેન્ઝોઇક એસિડ ઓછો પ્રબળ. હવે છેલ્લે એક ઉદાહરણ જોડી દઉં છું. જોજો એમાં આવું હોય મિત્રો, એને બદલે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી હતી, પણ હવે હું આવું કરી દઉં છું. જોજો તો એમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહને બદલે ઇલેક્ટ્રોન જે છે એ દાતા સમૂહની હાજરી કરી દઈએ છે. તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો અહીંયા CH3 અથવા OCH3 સમૂહ મૂકી શકાય. ચલો બીજું આવું લઉં છું તો એમાં અહીંયા COOH અને અહીંયા આપણે CH3 સમૂહ મૂકી શકાય અને અહીંયા COOH ઉપર અને અહીંયા CH3 સમૂહ મૂકી શકાય. પણ હવે એમાં જે છે મિત્રો ઊંધું થવાનું, એની અંદર શું થાય બોલું છું. જોજો આ બેન્ઝોઇક એસિડ જે છે એના કરતાં તો આની પ્રબળતા શું છે તો ઓછી છે, એટલે એ વખતે આમ ચિહ્ન જે છે બધા લેસ ધેન થવાના, લેસ ધેન ચિહ્ન થવાના. આ બધા પૈકી સૌથી નિર્બળ એસિડ થશે
કારણ કે આમાં CH3 સમૂહ જે છે એની આમાં અસરકારકતા સૌથી વધારે, પણ CH3 સમૂહ તો શું છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે, માટે એસિડિક પ્રબળતામાં સૌથી વધુ ઘટાડો આ ઓર્થો સ્થાનવાળો કરે. આ સૌથી વધારો કરે એસિડિક પ્રબળતામાં, જ્યારે આ એસિડિક પ્રબળતામાં સૌથી વધુ ઘટાડો કરે, એટલે આની એસિડિક પ્રબળતા સૌથી ઓછી થઈ જવાની. માટે આમાં ઓર્થો ઇઝ લેસ ધેન પેરા ઇઝ લેસ ધેન મેટા થાય મિત્રો. આના કરતા બધાની એસિડિક પ્રબળતા ઓછી એવો થશે. જ્યારે પેલામાં વધુ એટલે પેલામાં બધામાં ગ્રેટર ધેન ચિહ્ન આવે, ઓર્થો પેરા મેટા, અને પેલું બેન્ઝોઇક એસિડ એમાં ગ્રેટર ધેન ચિહ્ન, જ્યારે આમાં ઓર્થો પેરા મેટા પેલું તો એમાં લેસ ધેન ચિહ્ન. એટલે આ યાદ રાખીશું ખાસ. ચલો મિત્રો આજે આટલે સુધી રાખીએ.